અંબે માત કી જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અંબાજી મંદિર એ 51 શક્તિપીઠમાં એક છે. આ આરાસુર પર્વત પર આવેલું હોવાથી આરાસુરી અંબેમાં નામથી પણ પ્રચલિત છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે અને તેનું મહાત્મ્ય પણ ઘણું છે. વર્ષ દરમિયાન આવતી નવરાત્રિમાં અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. આજના વિડીયોમાં આપણે આ અંબાજી મંદિરના ઇતિહાસ અને મહાત્મ્ય વિશે વાત કરીશું. પૌરાણિક કથા પ્રમાણે શિવજી અને દેવી સતી પાર્વતીની જોડી અતૂટ અને અનન્ય હતી. તેઓની આત્મા જાણે કે એકબીજામાં વસતી હતી. પ્રેમ અને શક્તિના સ્વરૂપ એવા શિવ પાર્વતીની જોડી સૌથી આદર્શ છે. પરંતુ કહેવાય છે કે દેવી સતીએ જ્યારે અગ્નિ સમાધિ લીધી, શિવ તેમનું મૃત શરીર લઈને આખા બ્રહ્માંડમાં તાંડવ કરતા ફરી રહ્યા હતા. તેમના રૌદ્ર સ્વરૂપથી બ્રહ્માંડને બચાવવા માટે વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના શરીરના 51 ટુકડા કરી નાખ્યા. આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા એ દરેક સ્થાન શક્તિપીઠ તરીકે ગણાય છે, જે ભારત અને આસપાસના દેશોમાં હવે સ્થિત છે. પૌરાણિક માન્યતા મુજબ દેવી સતીનું હૃદય અંબાજી સ્થાનકમાં પડ્યું હતું અને તેથી આ સ્થાનનો મહિમા અપરંપાર છે. આ સિવાય એક અન્ય માન્યતા એ પણ છે કે નંદજી અને યશોદાજીએ શ્રી કૃષ્ણનું મુંડન અહીં જ કરાવ્યું હતું. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ પણ જ્યારે સીતા માતની શોધમાં અહીં આવી પહોંચ્યા ત્યારે તેમને દેવીમાનું તપ કર્યું હતું અને દેવીમાએ તેઓને રાવણનો વધ કરવાનું બાણ આપ્યું હતું. મિત્રો, અંબાજી મંદિરની વિશેષ બાબત એ છે કે અહીં સવારે મા અંબાના બાળ સ્વરૂપનું, બપોરે યુવા સ્વરૂપનું અને સાંજે પ્રૌઢ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. બીજું જોઈએ તો અંબાજી મંદિર આખી દુનિયામાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવી માની સવારી માટે અઠવાડિયાના 7 દિવસ માટે અલગ અલગ વાહનનો ઉપયોગ થાય છે. સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે ઐરાવત, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ, શનિવારે હાથી અને રવિવારે વાઘનો ઉપયોગ થાય છે. તેમજ આ મંદિરની વિશેષ બાબત એ પણ છે કે તેના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ બિરાજમાન નથી, પરંતુ ત્યાંની દિવાલ ઉપર એક શ્રીયંત્ર જડેલું છે જે તાંબાનું છે અને વૈદિક લખાણમાં છે. આ શ્રીયંત્રને જ એટલી સુંદર રીતે સજાવવામાં આવે છે કે તે દેવી સ્વરૂપે ઉભરી આવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરનો ઇતિહાસ અને તેના મહાત્મ્ય વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બોલો અંબે માત કી જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.